શ્રીમન વલ્લભ કહો, શ્રીમન વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી. ભગવાન! તમને કેટલી વાર કીધું છે મમ્મી કે તમારે છે ને સવાર સવારમાં અહીંયા નહીં બેસવાનું? પણ તો કેમ અહીંયા બેઠા છો? જુઓ દામિની વહુ, તમે કહો છો કે અંદર નહીં બેસો, રૂમમાં બેઠી હોવ તો ત્યાંથી ઉઠાડો છો. હા અહીંયા તો અમારે છે ને કામ હોય છે એટલે તમને કહીએ છીએ, એટલે તો નાક વાટીએ છીએ કે બહાર જઈને બેસો. આ સવારે છે ને મારે કામ હોય ને એટલે તમારે ઓસરીએ જઈને જ બેસવાનું. પણ તમે વિચારો તો ખરા, હું ઓટલે જઈને બેસું અને અહીંયા બેસું, શું ફરક પડે? ફરક પડે છે. તમે નડો છો મને. બીજું કંઈ સાંભળવું છે? નડો છો? હા. હું ક્યાંથી નડવાની? અરે હું તો તમે કચરો વાળો તો પગ ઉપર લઈ લઈશ, અને બીજું તમે કામ કરતા હોય તો નાના મોટા કામમાં મદદ પણ તો કરાવું જ છું ને. સોફો સાફ કરવો હતો મારે તો પણ સોફા તો મેં સાફ કર્યા છે. જોયું મેં કેવા સાફ કર્યા છે. આ ધીમે ધીમે ધીમે, એક તો તાકાત તો છે નહીં. આ સુંડલો ભરીને ખાવા જોઈએ છે. ખબર નહીં બધું ક્યાં જાય છે. તમે શું બોલો છો? અને કઈ વાતનો ગુસ્સો કાઢો છો મારી ઉપર? હું તમને પ્રેમથી બોલાવું છું, પ્રેમથી વાત કરું છું. કઈ વાતનું તમને રંજ છે? એ જ કે તમે મારી સાસુ છો, એ જ વાતનો મને ગુસ્સો છે. જુઓ, હું તમારી સાસુ છું અને તમે તમે મારા વહુ છો, અને હું કોઈ દિવસ એવું વર્તન પણ નથી કરતી તમારી સાથે કે જેથી કરીને તમને ખોટું ખરાબ લાગે. કેટલું બોલવા જોઈએ છે તમે? ઘડીક શાંતિ ના લઈ શકો? અને એક ને એક વાત તમને 10 વાર કહેવાની, એક વારમાં તમે સમજો નહીં. હા, તમને કીધું છે ને કે બહાર જઈને બેસવાનું. આ એક વાત તમારાથી મનાતી નથી. આ તમને કાંઈ પણ કહીએ તો સામે આર્ગ્યુમેન્ટ કરવા જોઈએ જ ને તમને. ના ના, આર્ગ્યુમેન્ટ તો કરો છો અત્યારે. જ્યારે જો ત્યારે બસ મેં કાંઈ પણ કહ્યું હોય ને એટલે એનાથી ઊંધું જ કરવાનું. મેં કીધું હોય કે બહાર જઈને બેસો તો અંદર આવીને બેસશે, અંદર બેસવાનું કીધું હોય તો બહાર જઈને બેસશે. અરે જુઓ, રસોડામાં કામ કરતી હોય તો તમે કો નીકળી જાઓ, મારી રૂમમાં બેઠી હો તો કે નીકળી જાઓ, અને બહાર અત્યારે તડકો આવી ગયો હશે, તમારી રૂમમાં બેસું ને ત્યાં સુધી. ઓહો, તડકો આવી ગયો છે બહાર તો તમે તો બળી જશો નહીં? સુવાળી સ્વીટ ના છો તમે? જુઓ દામિની બહુ, આ થોડા દિવસથી તબિયત સારી નથી રહેતી ને, એટલા માટે કહું છું કે તમે આ હોલમાં સાફ સફાઈ કરો ત્યાં સુધી હું તમારી રૂમમાં આરામ કરું. કોઈ જરૂર નથી. મારે રૂમમાં કામ છે. હું કામ કરું ને ત્યાં સુધી તમારે બહાર જ બેસવાનું. કામ પતી ન જાય ને ત્યાં સુધી અંદર નહીં આવવાનું. જ્યારે જો ત્યારે બસ હું આમ કરી નાખું, તેમ કરી નાખું. કીધું હોય એટલું તો થતું નથી. અને જો અત્યારે પ્રેમથી વાત કરું છું. મને છે ને ગુસ્સો ન દેવડાવતા. મને ગુસ્સો આવી જશે ને તો અત્યારે તો ખાલી એટલું સંભળાવું છું. હાથ ઉપાડવા ઉપર મજબૂર ના કરતા. હાથ ઉપાડવા પર મજબૂર એટલે તમે હાથ ઉપાડશો? ડેમો જોવો છે? ના ના, તમે આટલું બોલી જ લો છો તો પછી હાથ ઉપાડતાય તમને વાર નહીં લાગે. જુઓ, હું કોઈ મગજમારી નથી કરવા માંગતી, પણ આ હું મગજમારી કરું છું? તમારો કહેવાનો મતલબ એમ છે? ના ના, ના, હું ગાંડી છું, બુદ્ધિ વગરની છું. મને ક્યાં ખબર પડે છે નહીં? અરે મેં તો છે ને મારા પપ્પાને કીધું જ હતું કે આ તમે છે ને મારા લગ્ન કરાવો ને જ્યાં મારી સાસુ ન હોય ને ત્યાં કરાવજો. પણ માન્યા નહીં અને અહીંયા લગ્ન કરાવી દીધા. અને એક ભગવાન છે એ સામું નથી જોતો, એને એટલી દયા નથી આવતી. એક જ ઈચ્છા છે મારી કે હું લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને તો મારા સાસુ આ ઘરમાં ન રહે. પછી તમે એમને તમારી પાસે બોલાવી લો કે વૃદ્ધાશ્રમમાં મોકલી દો. કેવી વાત કરો છો? હું તમને નડતી હોઉં, હું તમને કંઈક ટોક કરતી હોઉં તો તમે આવા બધા શબ્દો બોલી શકો, પણ મરી જાઓ ત્યાં સુધીની તમારા મનમાં મારી નફરત કહેવાય એને. શું કહેવાય? નફરત. એમ પણ એમનામ થોડી કહેવાયું છે કે સાસુ અને વહુને છે ને ક્યારેય ન બની શકે. આ સાસુ છે ને એની વહુને ક્યારેય દીકરી ન માની શકે. આ બધું કહેવાનું હોય કે તું તો મારી દીકરી છો, દીકરી છો. બરાબર છે, કહેવાનું હોય બધું. લવારો પત્યો તમારો તો હવે જાઓ છો અહીંયાથી. કામ છે મારે બીજા, કારણ કે કામ બાકી રહી જશે ને તો તમારો દીકરો પણ મને જ બોલશે. એને એવું તો નહીં કહેવાય ને કે તમારી માં મારી સાથે ખોટા લવારા કરતી હતી. બરાબર છે, એવું નહીં કહેવાય. જલ્દી જાઉં છું.
હાશ મમ્મીજી હા, બોલો ને. કંઈ અહીંયા કામ? શું કરો છો? કંઈ નહીં. આ જોતા હશો ને શેરીમાં આવતા જતા લોકોને, કોણ ક્યારે ક્યાં જાય છે, શું કરે છે, કોણ કોની સાથે નીકળે છે, કોણ એકલું નીકળે છે. પંચાયત. ના ના, એવું નથી. હું અંદર જ બેઠી હતી, પણ દામિની વહુને સાફ સફાઈ કરવાની હતી તો કહ્યું કે બહાર ઓટલે જઈને બેસો. તો એટલે શું કામ આવ્યા? રસોડામાં જતું રહેવાય ને, ઘણું બધું કામ પડ્યું છે. જો હું બહાર ગઈ હતી ને તો થાકી ગઈ છું, અને હજુ પણ એક કામ માટે પાછું બહાર જવું પડે એમ છે. એટલે આમ પણ આ સવારનો નાસ્તો અને રસોઈ એ તમારે જ કરવાનું છે. તો જાઓ, પતાવી નાખો. જુઓ, હું રસોડામાં જઈશ ને તો પાછું દામિની વહુ ખીજાશે. એના કરતાં જે ચાલી રહ્યું છે ને એ તમે જાતે જ કરી નાખો. તો કઈ વાંધો નહીં, 3 ઈંટો માંડીને બહાર ચૂલો પ્રગટાવી નાખો, બહાર કરી નાખો બધું. દામિની વહુને હોલમાં નડો છો ને, કિચનમાં, રૂમમાં કે બહાર તો નહીં. તમે નથી જાણતા, તમે રોજ જોવો જ છો ને. શું? તમે અને દામિની વહુ બંને બસ એક જ કામ કરો છો. બોલવું, મન ફાવે એવું વર્તન કરવું, મન ફાવે એવું કહી જવું. અરે તમે વિચાર તો જરા કરો. મને કંઈ શોખ થોડી છે બેસી રહેવાનો, પણ મારા હાથ પગ હવે પહેલાં જેવા કામ નથી કરતા. કારણ કે તમને ખબર છે કે એકવાર એક્સિડન્ટ થયો પછી હા પગમાં સળિયો નાખ્યો, હાથમાં સળિયો નાખ્યો, પછી મારાથી એટલા કામ નથી થતા. હું નાના મોટા કામમાં તમને મદદ કરું છું, પણ તમે આ રસોઈ બનાવવાની વાત કરો ને એ મારાથી નહીં થાય. કામ કરતા તો આમ પણ જોર પડે જ છે ને. આ શરીર જોયું છે, જે શરીર વધાર્યું છે ને એ પ્રમાણે આખા ઘરના કામ તમારે એકલાએ કરવા જોઈએ. પણ નહીં, અવારનવાર એક્સિડન્ટનું બાનું કરી નાખો છો. મમ્મીજી, જીવો છો તમે, મરી નથી ગયા. અને આમ પણ આ ઉંમર નથી કે બેઠા રહો. તમે બહાર છો, આ લોકો સાંભળશે, જરા ધીમે બોલો. તો તમે પણ ઘરમાં રહેતા હોય તો વાત થાય ને. તમે તો ઉઠીને સીધા ઓટા પર આવીને મોઢા ઝાટકો છો આખા ગામમાં. જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. અને જો તમારાથી કામ ન થતું હોય તો તમે ચોખ્ખી વાત કરો, એટલે અમે બીજું કંઈ કરીએ. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે આ સુરતની અંદર ઘણા બધા વૃદ્ધાશ્રમો છે જ્યાં લોકોની જરૂર છે. એ લોકો સેવા કરવા માટે તલવલિયા મારી રહ્યા છે કે ગરઢા અમને આપી દો, અમે સેવા કરીશું. અને અમારા ગરઢા વધી પડ્યા છે તો અમે ત્યાં આપી દઈશું. બરાબર છે, સાચી વાત છે. લોકો મા બાપ માટે વલખા મારે છે, વૃદ્ધાશ્રમ ખોલે, અને તમારી પાસે છે તો તમને લોકોને કદર નથી. તમને અમે લોકો બોજરૂપ લાગીએ છીએ. પણ તમે ક્યારે વિચાર્યું કે અત્યારે ઘડપણ અમારા માથે છે તો કાલે તમારા માથે આવશે. તો તમારા બાળકો જ્યારે જે વસ્તુ તમે અત્યારે અમારી સાથે કરી રહ્યા છો એ તમારી સાથે કરશે તો તમને કેવું લાગશે? નહીં કર, કારણ કે અમે અમારા બાળકોને ઓલવેઝ એક્સક્યુઝ નહીં આપીએ ને. સમજશું અમે એ લોકોને કે સાચી વાત છે ભાઈ, ઉંમર થઈ ગઈ તો શું થઈ ગયું, કામ તો કરવું જ પડે ને. તમે મને એક વાત કહો, તમારા 2 દીકરા ના હોત, સપોઝ તમારા કોઈ બાળક ના હોત અને 2 વહુઓ ના આવ્યું હોત તો તમે શું કરત? તો થાત એટલું કરત, પણ આજે એમ થાય છે. તો એ સ્લોગન અત્યારે ક્યાં જાય છે કે થશે એટલું કરીશ? કરું જ છું ને. શાક સુધારવું, કપડાં ગળી કરવા, નાના મોટા ઘરના કામ બધું કરું છું. પણ તમને લોકોને એ બધું નથી દેખાતું. તમને લોકોને સાસુ નડે છે. હવે અમે લોકો નડતર રૂપ થઈ ગયા. હા, કારણ કે કહેવાય ને, અમે તો ખર્યું પાન છીએ, આજે છીએ ને કાલે નથી. પણ આ ખર્યા પાનની અત્યારે તમને લોકોને કિંમત નહીં થાય. સમય જતાં આ બધું થઈ જશે ને પછી કોઈ નહીં હોય ને ત્યારે આ વડીલની, આ છત્રછાયાની, આ બધાની કિંમત થશે. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. સાચી વાત છે, એ ત્યારનું ત્યારે વિચારી લઈશું. અત્યારે જે કહ્યું ને એ કરો. મારે બજારમાં બહુ બધા કામ છે એટલે ફરી વખત જવું પડે એમ છે. અને મને ભૂખ લાગી છે. તમે એકવાર નાસ્તો બનાવી આપો તો નાસ્તો કરીને જાઉં અને આવીને જમી લઈશ. સમજ્યા મારી વાતમાં? સમજી ગઈ, પણ અંદર જવું ને દામિની વહુને નહીં ગમે તો એક કામ કરે છે ને, કઈ શોખ તો નથી ને તમને બોલવાનો. હું કહી દઉં છું એને કે તમને કઈ કહેશે નહીં. સાસુને ઘરની બહાર કાઢવાના 101. શું બોલી રહી હતી તું? શું બોલી? હમણાં કઈ બોલી ને કે સાસુને ઘરની બહાર કાઢવાના 101 નુસ્ખા મારામાં ન બતાવતા એમ કહું છું. લે હા
મને શું ગાંડો સમજે છે? અકલ વગરનો સમજે છે? મને ખબર નથી પડતી. તમારા મમ્મીએ શીખવાડ્યું નથી તમને? શું? અધૂરી વાતને જાણીને સાંભળીને ક્યારે રિએક્ટ ન કરવું જોઈએ. પણ અધૂરી મેં સાંભળી જ નથી. અધૂરી પૂરી તો વાત- સાંભળી. પૂરી વાત સાંભળી હતી, ખાલી આટલી બાકી હતી. ઈ જ એટલે મહત્વની એ હું હતી. પૂરી કરી દઉં ને, એ હું પૂરી કરી દઉં કે સાસુને ઘરની બહાર કાઢવાના 108 ઉપાય બતાવ. 101 કીધું તું મેં. આવી ગઈ ને, આવી ગઈ બહાર ને, કાઢવાના નહીં. પોઈન્ટ ઉપર આવી ગઈ ને. ઓલું કહેવાય ને કે જીભ સાચું બોલી ગઈ. હું ઈ તો AI છે રેવા ને દે, એ એને આ- કહેતી હતી કે તમે મારામાં આવું કઈ ન બતાવતા. ના ના, એ તો ગાંડા છે, સામેથી બતાવે ને તારે ના પાડવી પડે. છોડો ને સાગર એ બધું. છોડો ને સાગર, હું શું કહું છું શું સાગર? કહે છો? સાગર, હા, હું એમ કહું છું કે તમે સૌથી વધારે કોને પ્રેમ કરો છો? મમ્મીને. એટલે મમ્મી એ પરિવાર છે, હું એ પરિવાર છું. તો એમ કહેતી હતી કે કેમ કહેતી હતી? શું કહેતી હતી? તમને આમ ઓપ્શન આપે હા કે તમારે તમારા પરિવારમાંથી હા ને મારામાંથી હા ગમે એકની પસંદગી કરવાની છે, હા. તો તમે કોની કરો? પહેલા તો છે ને હું નક્કી કરું કે મારા માટે વધારે જરૂરિયાત વ્યક્તિ છે કોણ. હું અને જ જો વહુને. બંને એક સાથે જ રહી શકતા હોય તો એ જ રસ્તો ગોતું. ઇન કેસ જો એવું ન થઈ શકે એમ હોય, બંને લોકો સાથે ન રહી શકે એમ હોય અને આમ ફાઇનલ ડિસિઝન લેવું જ પડે કે મમ્મી કે તું, એમાંથી કોને મારે પસંદ કરવા. ઓબ્વિયસલી યાર, કેવી વાતો કરે છે. હું મમ્મીને જ પસંદ કરું ને. જો તમને આવું બોલતા જરાય શરમ ના આવી? કેમ? માનું છું કે આ 25 વર્ષ તમારા મમ્મીએ તમને સાચવ્યા, સાચવ્યા, મોટા કર્યા, મોટા કર્યા. પણ આવતા 25 વર્ષ તમારે મારી સાથે રહેવાનું છે. ખાલી એટલે 25 નહીં, એટલે કે આવતી આખી જિંદગી તમારે મારી સાથે રહેવાનું છે. હા તો તમને એવું ન થાય કે તમારે મારી પસંદગી કરવી જોઈએ? હા તો તને પણ એવું ના થાય કે તારે મારી પસંદગી કરવી જોઈએ? કારણ તમારી કે પસંદગી તો કરી મેં, તમારી પસંદગી કરી એટલે જ તો હું આ ઘરમાં આવી મારા વાલા. હા તો આ ઘરમાં શાંતિથી રહેવું પણ પડે મારી વાલી. ખાલી ઘરે આવવાથી કાંઈ ન થાય. તમે મને લાફો માર્યો. હા તો તે શું કર્યું? મેં તો વાલ કર્યો તો. તો મેં વાલ ડબલ કર્યો. જુઓ, હા મને તમારા મમ્મીથી કાંઈ વાંધો નથી, હા તો પણ સાચું કહું ને હા તો તમારા મમ્મી છે ને બહુ નડ કરે છે. એક તો એમનાથી કઈ કામ થતું નથી, બરોબર? હા, હા, હા. સમજ્યા? ન થાય તો કઈ વાંધો કંઈ નહીં, વાંધો નહીં. પણ પણ અમે કામ કરતા હોય ને તો અમને પણ સરખી રીતે કામ નથી કરવા દેતા. જો વ્યક્તિની ઉંમર થાય ને એટલે એમનો મગજ થોડોક નાના છોકરા જેવો થઈ જાય. એનું આપણે ગણીને ગાંઠે ન બાંધવાનું હોય, જતું કરવાનું હોય. કહેવાય છે ને કે જતું કરે ને એનું કાંઈ જતું નથી. એવો વહેમ છે કે જતું કરી દઈએ એને તો કંઈ ન થાય, પણ તમારા મમ્મી છે ને તમને લાગે તમારી સામે બહુ ભોળા રહે છે, પણ પાછળથી અમને કેટલા હેરાન કરે છે ને એ તો અમે જ જાણીએ છીએ. વાહ ભાઈ વાહ, બહુ હેરાન કરી બિચારી. સૌ સુકાઈને હું ગેઠલા જેવી થઈ ગઈ. તો સુકાય જ ગઈ ને. આમ તમારું શરીર જુઓ ને, મારું શરીર જુઓ. આખા ઘર કરતા ડબલ ખાય છે. આ તો શરીર એવું છે કે વધતું નથી. એમાં અને બિચારી- તમારા મમ્મી આ હુંડલો ભરીને ખાય એ નથી દેખાતું? અરે એ તો બિચારાને વાની તકલીફ છે. વાહ 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 વાહ! આ તમારા મમ્મી વધારે ખાય તો વાની તકલીફ, અરે અને હું 2 રોટલી ખાઈ લઉં તો વધારે ખાઉં છું. જાઓ જાઓ, શરમ આવશે, શરમ. શું કામ? જાઓ જાઓ, શરમ આવે, શરમ. શું કામ પણ શરમ આવે? એમનું પેટ છે, એમને ભૂખ લાગી હોય એટલું ખાય. તું નથી ખાતી, તું પાછળ મૂકી દઈ છે બધું. તમે છે ને તમારા મમ્મીનો કંઈક રસ્તો કરો. શું રસ્તો કરું? ના ના, શું રસ્તો કરું કે ને? રસ્તો એ કરો કે કાં તો એ અમને ન નડે ને કાં તો અમે એને ન નડીએ. આ તો એક કામ કરી, જ્યારે પણ મમ્મી જ્યાં હોય ને ત્યાં તમારે નહીં જવાનું, એટલે તમને નહીં નડે. આ તમારા મમ્મી છે ને આળવિતરા છે, જ્યાં અમે કામ કરતા હોય ત્યાં જ આવીને બેસી જાય. તો હવે ત્યાંથી અમારે જતું રહેવાય? કામ તો કરવું પડે કે નહીં? ત્યારે તમારે એ કામ થોડું સાઈડમાં મૂકી અને ઘરમાં બીજું કામ હોય ને એ કરી લે. ને આવીને બેસી જાય. તો પાછું આ કામ કરવા લાગવાનું. વાહ વાહ વાહ! સિમ્પલ ગમે એમ કરીને તમારે તમારા મમ્મીનો જ પક્ષ લેવો છે એમ ને? લોજિક વગરની વાત નહીં કરવાની, સિમ્પલ વાત છે. સિમ્પલ ગણિત છે કે મમ્મી અહીંયા આવે તો આ કામ કરી લેવાનું, મમ્મી અહીંયા આવે તો પાછું આ કામ કરી લેવાનું. રહેવા દ્યો, ખોટી તમારી સાથે મેં વાત કરી દીધી. તમારી સાથે વાત કરું ને એ ટીવી સાથે માથું ફોડવું બરાબર છે. ના ના, ટીવી સાથે માથું ના પછાડતી. હે, મોંઘા ભાવનું ટીવી છે, તૂટી જશે. ખોળામ લઈને ફરો. પછાડવું હોય તો દિવાલ સાથે પછાડજે. હા મીરા, શું છે? ક્યાં બહાર ગઈ હતી? હા, આ જોવો ને,
આ મસાલાની સિઝન છે, વેફરની સિઝન છે, તો બધી વસ્તુઓ અને બધું લેવા જવું પડશે ને. બટાકા લઈને આવી છું, 2 વખત ધક્કો ખાવો પડ્યો, પણ તમને તો કાંઈ ખબર હોય નહીં. હા એ વાત સાચી, પણ હું તને શું કહું છું, આ મમ્મીનું મોઢું હાવ પડી ગયેલું કેમ હતું? તમે કંઈ કીધું? આ દામિનીએ કહ્યું હશે કે બહાર જઈને બેસો, મારે ઘરમાં સાફ સફાઈ કરવી છે, તો બસ એમાં મોઢું ચડી ગયું અને ઉપર જતાં મેં વળી કામ ચીંધ્યું. તમારા મમ્મીને કાંઈ કામ ચીંધીએ એટલે તો ગમતું નથી. પણ આ ઉંમરે હવે એને કામ ચિંતા તમને જરી કઈ શરમ નથી તો આવતી? શું કરું? ઘરના કામ હું કરું, બહારના કામ હું કરું, બધું મારે જ કરવાનું. હા કામ કરવું પડે, તું આ ઘરની વહુ છો. તો વહુ છું, નોકરાણી નથી કે બધું હું જ કર્યા કરું. જો આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો બધાએ કરવું પડશે. અને કઈ જાજુ કામ પણ નથી કહ્યું, ફક્ત ને ફક્ત રસોઈ અને નાસ્તો બનાવવાનું કહ્યું, એ પણ હું બહાર જતી હતી એટલા માટે. પણ આવું હું કામ કરો છો એમ કહું છું તમને. શું કર્યું હવે મેં? એક તો બિચારા કેટલા હેરાન થયા છે, એનો પગ ભાંગ્યો તો હરિયા નખાવાથી તો ખબર છે ને. બોલો, રસોઈમાં 2 હાથની જરૂર પડે, પગની નહીં. કઈ વાત કરો છો તમે પણ? જો મીરા, મારો હાથ ઉપડી જાય હો તારા ઉપર. મારી ઉપર હાથ ઉપડશે? હા હા, ઉપાડો તો ખરા, હું જોઉં. આ તમારી માં છે ને એ આ ઘરના લાયક નથી, હું સાચું કહું છું. મુખ્ય વૃદ્ધાશ્રમમાં. આ શું કર્યું તમે? કેમ હાથ ઉપાડો છો મારા પર? હાથ નો ઉપાડું તો શું કરું? હે હા, મારી માને તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનું કહો એટલે? વાહ, માને કઈ કહીએ તો આટલું જોર પડે છે અને મારા ઉપર હાથ ઉપાડો છો એનું કાંઈ નહીં. જો આ પહેલી અને છેલ્લી વાર છે જ્યારે હાથ ઉપાડ્યો ને હું કાંઈ બોલી નથી, બાકી હવે હાથ ઉપાડશો ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. મીરા, તું હું કામ આવી રીતે મારી યારે વર્તન કરશો? હે અત્યારે મને આવું બધું સંભળાવશો તો અમે ઘરે નહીં હોય તે હા મમ્મીને તો તમે હાવ હેરાન જ કરી તો નાખતા. ભેગા લઈ જાઓ ને તમારા મમ્મીને, કોણ ના પાડે છે? અહીંયા ઘરમાં આમ પણ અમારે કંઈ કામ નથી એનું. જાઓ, જ્યાં જાઓ ને ત્યાં સાથે લઈને જજો. જો અત્યાર સુધી મેં તારી ઉપર કોઈ દી હાથ નહોતો ઉપાડ્યો, પણ આ તારા મોઢામાંથી કાંટા જેવા શબ્દો નીકળે ને એટલે ઉપાડવો પડ્યો. સારું કર્યું ને, સારા લાગો છો, એમાં શું વાંધો? મર્દાનગીની ઓળખાણ શું છે? સ્ત્રીઓ પર હાથ ઉપાડવો એ, અને એ તમે મને બતાવી દીધી. જો હું છે ને જ્યાં સુધી ન બોલું ને ત્યાં સુધી સારી. જે દિવસે મારી જીભ વધારે ખુલી ગઈ ને તો આ ઘરમાં કોઈ સાથે બેસી પણ નહીં શકું, સમજ્યા? સમજી ગયો, પણ એક વાત કહું કે સ્ત્રીની પણ અમુક ફરજ હોય છે કે સાસરે જઈને સાસુની સેવા કરવી. સેવા ન કરો તો કાંઈ નહીં, એને કામ તો ન સીંધો. હવે તમે કહેશો ને એમ જ કરીશ, કંઈ વાંધો નહીં. સેવા કરી સાસુમાની, બાકી બધા કામ છે ને એ તમે કરી લેજો. કચરા, પોતા, વાસણ, કપડાં ને રસોઈ હું તો સેવા કરીશ. સમય તો મને બચવાનો નથી, એટલે બાકીના બધા કામ આજથી તમારા. બજારમાં વસ્તુઓ લખાવીને આવી છું, આ મસાલાની, વેફરની, એ જોઈતું હોય ને તો લઈ આવજો. આનું શું કરવું હવે? ભગવાન, આટલું મીઠું છે, જો હું એ મારા સાસુના ખાવામાં નાખી દઉં તો એને ઝાડા થઈ જાય. મરી જાય. થોડું વધારે નાખ તો મરી પણ જાય. સાંભળી લીધું? જોર જોરથી બોલે તો સાંભળે જ નહીં. શું કરતી હતી? ગૂગલને હમણાં પૂછ્યું તું મેં કે સાસુને ઘરની બહાર કાઢવાના 101 નુસ્ખા આપો, પણ પૂરું કરું ને ત્યાં સાગર આવી ગયા હતા. એ બધું છોડો, તમારા મોઢાને શું થયું? માર ખાઈને આવી છું, તારા ભાઈના હાથની ઝાપટ ખાઈને આવી છું. ભાભી, તમે અને માર? ઓ માય ગોડ, તમારા ઉપર કોઈ હાથ કેવી રીતે ઉઠાવી શકે? બતાવું? મારા ભાઈની એટલી હિંમત એમ? તમે માર ખાઈ લીધો? ભાભી સિરિયસ? દામિની, મારું મગજ ઠેકાણે નથી. હું અત્યારે વાત કરવાના મૂડમાં નથી. જો પ્લીઝ. લાફો કોઈ બીજાએ માર્યો અને સંભળાવવાનું કોઈ બીજાને? કોના કારણે માર ખાધો એ તો પૂછ. કોના કારણે? એક જ છે ઘરમાં, આપણા પ્રિય મમ્મીજી. મમ્મીજીના કારણે જ લાફો ખાઈને આવી છું, અને હવે જો મમ્મીજી મારી સામે આવી ગયા ને તો ગળું દબાઈ દેશો. ચાલો મમ્મીને બોલાવીને આવો. આપણે બંને. બંને કેમ? તું પણ તો આ ઘરની વહુ છે ને, તને પણ તો મમ્મીજી નડે છે ને, મને એકને તો નથી નડતા. તમે ગુસ્સામાં છો ને. તમે શું કહ્યું કે હવે જો મમ્મીજી મારી સામે આવી જાય ને તો? એટલે હું મમ્મીજીને કહી દઈશ કે આ બધું દામિનીના કારણે થાય છે આ ઘરમાં. મને શું કામ સોડીએ ચડાવો છો? તું મારો સપોર્ટ નહીં કરે તો આવું જ થશે. સપોર્ટ કરીશ ને. આ તમારા બંને હાથો છે ને એ જ્યારે તમે આમ ગળું દબાવતા હશો ને તો આમ પકડી રાખીશ. જો હું ખરેખર મજાકના મૂડમાં નથી. તારા ભાઈને સારી સલાહ આપવા ગઈ હતી તો એમણે તો ઉલટાની મને જ લઈ પાડી.
લાફો પડી ગયો નહીં? તમારી વાત તો સાચી છે. આ બંને ભાઈઓને છે ને એમના મમ્મી વિશે કાંઈ કહેવા જેવું નથી. કારણ કે મેં પણ ઘણી કોશિશ કરી, પણ યુ નો ના સાગર, એમને તો એમના મમ્મીની જ સાઈડ લીધી. એને તો આવડે છે, પણ શું બીજું? બંને ભાઈઓ મમ્મીને ચમચાગીરી કરવામાં ઊંચા નથી આવતા. કોણ જાણે શું થવાનું છે હવે. હું તો એમ કહું છું કે આપણે કાંઈક પણ ચાલાકી કરીને પણ આ ડોશીના ઘરની બહાર કાઢવી પડશે, નહીંતર આપણે ઘરની બહાર જવાનો વારો આવશે. શું કરી શકવાના આપણે? એને કેવી ચાલાકી? હવે આપણે કઈ બાજ થોડી છીએ. શું? બાજ જ ચાલાક હોય ને? હે ભગવાન, માણસો પણ ચાલાક હોય, પણ તારામાં બુદ્ધિ નથી એટલે તને એવું લાગે છે. કંઈક તો તો એક કામ કરો, બુદ્ધિ નથી ને મારામાં, તમે આઈડિયા લઈને આવો, હું તમારી સાથે જ જાઉં. અને તમે જે કામ કરો ને, મમ્મીને ઘરની બહાર કાઢવાના હોય કે એમનાથી પીછો છોડાવવાનો હોય તો તમે કરો, હું તમારી સાથે છું. ખબર છે મને, સાથે છું કરીને મને ફસાવીશ ક્યારે? કરશું ને તો બંને બધું સાથે જ કરીશું, ને કંઈ નહીં. પણ અને શું આઈડિયા તો કરું? ઘણા બધા આવે છે, પણ કંઈ કામના નથી. કારણ કે ડોસી મરી જશે ને તો અશોક અને સાગરભાઈ તો આપણને જ પકડશે. ખબર છે કે આપણને ગમતા નથી એમ. ભાભી, એવું પણ બની શકે ને કે અચાનક મમ્મીને કંઈ થઈ જાય, આપણો વાંક પણ ના હોય તો પણ આ બંને ભાઈઓ તો આપણને જ બોલશે ને. તો શું કરવાનું? ડોસીને બચાવીને રાખવી પડશે ને હવે તો, કંઈ હમણાં જ આવીને લઈ ના જાય. શું કરવું ને એ નથી સમજાતું ભાભી. કંઈક તો એવું કરવું પડશે ને કે જેનાથી આપણું નામ પણ ના આવે, અને આ ડોશી એનાથી આપણો પીછો પણ છૂટી જાય, ટાઢા પાણી એ ઘસ જાય. જેમ કે એ વિચારવાનું છે. એ તો હુંય કહું છું તને, એ જ તો વિચારવાનું છે. સાગરભાઈની તો મને ખબર હતી કે એ તો મમ્મી સાઈડ જ છે, પણ તારા ભાઈએ જે તમાચો માર્યો છે ને, એ તમાચા પરથી ખબર પડી ગઈ છે કે હવે છે ને તારા ભાઈ પણ મમ્મી સાઈડ જ છે, એટલે કંઈ બોલવાનું નહીં. એવું નહોતું સમજવાનું. આ ભાઈએ લાફો માર્યો ને તો તમારે એ લાફાને ગુસ્સામાં બદલવાનો હતો, નફરતમાં પરિવર્તન કરવાનું હતું કે મને લાફો માર્યો એ પણ પેલી ડોશીના લીધે. તમને તો ગુસ્સો આવવો જોઈએ. આવી રહ્યો છે ને ગુસ્સો, એટલો ગુસ્સો આવી રહ્યો છે અને ને એ કે ગુસ્સો જેના લીધે લાફો પડ્યો હોય ને એના પર ઉતરવાનો હોય. તું કામ કર ને, ચા બનાવ, મારું માથું ફાટી જાય છે ને મને બહુ ગુસ્સો આવે છે. ભાઈને બોલાવ, માથું ખોલીને રાખી દે. હું બોલાવું સાગરભાઈને? એમને શું કામ વચ્ચે લાવો છો? એ તો બિચારા જતા રહ્યા. બિચારા. ચા બનાવવાની છે, એમાં બનાવીશ. જો તમે છે ને આવી રીતે મારા પર રાડો ના નાખો. હું બનાવી દઉં છું ને, તમે કહો એ તો કરું છું ને, તો એમાં છે ને મારા પર આવી રીતે રાડો નાખવાની કઈ જરૂર નથી. ચા બનાવીને આપ. નોકર સમજી રાખી દે મને તો. બે તમાચા પડવાની જરૂર હતી. મમ્મી કેમ મૂંઝાઈને બેઠા છો? ના ના સાગર, એવી કોઈ વાત નથી. તબિયત તો સારી છે ને? હા હા, બધું બરાબર જ છે, મને- એકદમ ઠીક. મને કેમ એવું લાગે છે કે તમે જે બોલી રહ્યા છો અને તમારા મોઢાના જે રિએક્શન આવે છે ને, એક્સપ્રેશન, એ અલગ પડે છે. ના બેટા, એવું કંઈ જ નથી. તું જે વિચારી રહ્યો છે એવું કંઈ નથી. જો મમ્મી, જેમ હું તમારો દીકરો છું ને એમ તમે મારા મમ્મી છો. જેમ મારા મોઢાના હાવભાવ ફરતા હોય ને તમે મને ઓળખી જાવ ને કે મારો દીકરો કંઈક મુસીબતમાં છે, એવી જ રીતે જો તમારા મોઢાના હાવભાવ બદલે ને તો તમારો દીકરો પણ ઓળખી જાય કે એના મમ્મી કંઈક તકલીફમાં છે. જો મમ્મી, શું તકલીફ છે જે પણ હોય ને એ મને સીધે સીધું કહી દો. ના બેટા, ખબર પડી ગઈ? ખબર પડી ગઈ. હા, શું? દામિની હેરાન કરે છે ને તમને? ના ના, એવું કંઈ નથી. વહુ શું કામ મને હેરાન કરે, અને એ શું કામ મને કંઈ બોલે? ના ના, રહેવા દો. તમે વહુના ગુના અને એના અપલખંડ ઢાંકવાનું રહેવા દો. મને ખબર પડી ગઈ છે, કારણ કે દામિની જ મારી સાથે વાત કરતી હતી કે તમે એને સરખી રીતે રહેવા નથી દેતા, એના કામમાં આડો હાથ કરો છો, જે હકીકતમાં ખોટું છે. કારણ કે હું મારા મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું. નાનપણથી મોટો તમારી પાસે જ થયો છું, તો મારા મમ્મીનો સ્વભાવ, એ કઈ રીતે રહે છે, કોની સાથે કેવી રીતે વર્તન કરે છે ને એ તો મને ખબર જ હોય ને. જો બેટા, એને એવું લાગે કે હું એના કામમાં આડી આવું છું કે નડું છું, તો હું ત્યાંથી ચાલી જાઉં. અને આ તો કહેવાય ને, ઘર હોય ત્યાં બે વાસણ ખખડે,
એટલે એવું બધું બહુ મન પર ન લેવાનું હોય. વાત સાચી તમારી કે ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડે પણ ખરા, કોઈ વાર ઝઘડો થાય પણ ખરો, પણ કોઈ વાર હોય ને તો વાંધો નહીં. પણ એ કોઈ વારનો ઝઘડો જ્યારે રોજનો બની જાય છે ને ત્યારે એ પ્રશ્નનું નિરાકરણ લાવવું પણ જરૂરી છે કે હકીકતમાં કોનો વાંક છે અને કોણ નિર્દોષ છે. સાગર, તું જાણે છે ને, સમય બદલાયો, લોકોનો સ્વભાવ બદલાયો અને જરૂરી નથી કે જે અમે અમારી સાસુને માન આપતા હતા એવું અમારી વહુ અમને આપે. માન આપે ન આપે એનાથી કઈ મતલબ નથી, પણ સરખી રીતે રહેવું તો જોઈએ જ. કોઈ વ્યક્તિ માનનું ભૂખ્યું નથી હોતું, એને બે વેણ સારી રીતે બોલાવી લો ને તો પણ બહુ મોટી વાત છે. વાત સાચી છે તારી, પણ તું જ કહે ને સાગર, જો વહુઓને હું નડું છું, પણ હવે અમારી ઉંમર થઈ ગઈ, અમે આજે છીએ ને કાલે નથી, પણ તમારે આખી જિંદગી એકબીજાની સાથે કાઢવાની છે. તો શું થયું? ના ના, શું થયું? તો મમ્મી, દુનિયાના ગમે તે માવતરો પોતાના સંતાનોને ઉછેરીને મોટા એટલા માટે જ કરે છે કે એમને પણ પોતાના સંતાનો પાસે આશા હોય છે કે મારા સંતાનો મોટા થઈને અમારી જવાબદારી ઉઠાવશે અને અમને ખુશ રાખશે. હા, પણ તું અને અશોક અમારું ધ્યાન રાખો જ છો ને, ક્યાં નથી રાખતા? અને રહી વાત વહુઓની, તો એ લોકોનો સ્વભાવ છે. જો બેટા, અમારા માટે તું તારા ઘરમાં એટલે કે તારા ઘર સંસારમાં આગ ન લગાડતો. તમે લોકો પ્રેમથી રહો, એકબીજાની સાથે હળી મળીને, કારણ કે હું નથી ઈચ્છતી કે ઘરમાં કોઈ ખોટી મગજમારી થાય. અરે પણ તમે જ કહો ને મમ્મી, જો તમે એની સાથે પ્રેમથી રહી શકતા હોય તો એ કેમ ના રહી શકે? એવું તો એને શું વાંધો છે? શું પ્રોબ્લેમ છે? શું એમના માવતરને અમે પોતાના માવતર નથી સમજ્યા? તો શું એ અમારા માવતરને પોતાના માવતર ના સમજી શકે? અરે સમજે જ છે. હવે મેં તને કહ્યું એમ ચાલે છે નાના મોટા ઝઘડા. જો મમ્મી, પ્રાણે માનવું અને દિલથી અપનાવવું આમાં બહુ ફેર છે. જો મને ખબર છે કે વહુઓ થોડી આકરી છે, પણ છોડ ને, અમે લોકોએ ક્યાં તને કોઈ દિવસ ફરિયાદ કરી, કોઈ દિવસ કોઈ વાતમાં રોક્યા ટોક્યા? તમે કોઈ દિવસ ફરિયાદ કરી પણ નથી અને જિંદગીમાં કોઈ દિવસ કરશો પણ નહીં. એટલો વિશ્વાસ છે તમારા દીકરાને તમારી ઉપર. પણ અમારી પણ ફરજમાં આવે છે કે અમારા માવતરને અમે દુઃખી ના થવા દઈએ. જે હોય તે મારે દામિની સાથે સરખી રીતે વાત કરવી જ પડશે. સાગર, સાગર. સાગર, હા ભાઈ. થોડી વાર પછી આ બધું કામ કરજે ને મારે તારી હારે થોડીક વાત કરવી છે. હા હા, બોલો બોલો ભાઈ, શું વાત કરવી છે? એક જ મિનિટ. હા ભાઈ. હા હા બોલો. હા કેમ અચાનક આવવાનું થયું ઓફિસે? હા, વાત જ એવી હતી એટલે આવવું પડ્યું. હા તો બોલો ને, શું એવી વાત હતી કે તમારે આમ અચાનક જ ઓફિસે આવવું પડ્યું? તને ઘરની પરિસ્થિતિની કાંઈ ખબર છે? ઘરની પરિસ્થિતિની? કઈ પરિસ્થિતિની વાત કરો છો? હા, મમ્મીની. હા, મને બધી જ ખબર છે કે આપણા ઘરમાં અત્યારે વાતાવરણ દિવસે ને દિવસે ડહોળાતું જાય છે. ઘરમાં મમ્મી બહુ હેરાન થાય છે. મમ્મીને હેરાન કરે છે મારા ભાભી અને દામિની, પણ વાંક બધો મમ્મી ઉપર જાય છે કે મમ્મી જ બંને બહુને સરખી રીતે રહેવા દેતી નથી. વાત જ એ છે. તને ખબર છે, તારા ભાભીએ તો મને ત્યાં સુધી કીધું કે મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવો, પણ મેં એને એક થપાટ મારી દીધી. અરે હાવ પછી થોડું આમ હોય. ઠીક છે, હવે ભાભી તો કઈ વાતો કરતી હશે. એમને ભાભીની જ ઘરે એમને કહેવાય ને કે તમારી ઘરે તમારા માવતરને જો તમારો ભાઈ એમની ઘરવાળીની એટલે કે તમારી ભાભીના કહેવાથી વૃદ્ધાશ્રમ મૂકી આવે તો તમને કેવું લાગે? હું કેવું હવે એને? ઓલા જેવું છે કે પોતાના માવતર બધાને પોતાના લાગે છે અને પોતાના સાસુ સસરા બધાને કડવા તોડે છે. હા,
વાત જ એ છે ને, અને આ તો બહુ ચિંતાનો વિષય કહેવાય. આ વાત, હા, આ વૃદ્ધાશ્રમ મૂકવા જવાની વાત કરે છે. આ વાત જો આપણા કુટુંબમાં, આપણા ગામમાં, આપણા સોસાયટીમાં ખબર પડી હોય ને તો આપણા ઘરની જ આબરૂ જાય કે એની આ બે વહુ આવી વાત કરતી છે. સાચી વાત છે તમારી મોટા ભાઈ. આપણે શું વિચારીને લગ્ન કર્યા હતા ને અત્યારે જેની ઉપર આપણે અતૂટ વિશ્વાસ મૂક્યો ને એ જ વ્યક્તિ અત્યારે આપણને હેરાન કરી રહ્યું છે. તો હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. હા, ગમે એ પ્રશ્ન હોય એનું નિરાકરણ તો લાવવું જ પડે. જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ને ત્યાં સુધી ના તો આપણે સરખી રીતે રહી શકીએ છીએ ના એ લોકો. હા, હું શું કહું છું? હા, ના ના બોલો, તમે શું કહેતા હતા? હું એમ કહું છું કે મીરાને ઘરમાંથી કાઢી મૂકું. ના ભાઈ ના. જોવો મોટા ભાઈ, ગમે તે પ્રશ્નનું આ તો સમાધાન ના જ હોઈ શકે. એવો સમય આવશે ને ત્યારે એ પણ વિચારીશું. પણ કહેવાય ને કે નાની વાતમાં જો પતતું હોય ને તો વાતને ખેંચીને લાંબી ના કરવી જોઈએ. જો આપણે ભાભી અને દામિનીને સમજાવીએ, જો સમજી જાય ને તો એ નથી સમજે એમ, એ નહીં સમજે, મને ખબર છે. અને સમજે એમ હોય ને તો આ વૃદ્ધાશ્રમની જ વાત ન કરી હોય. તો એક કામ કરીએ ને, આપણે મારા ભાભીના ઘરેથી કોઈને બોલાવીએ અને દામિનીના ઘરેથી કોઈને બોલાવીએ. અરે એ પણ રસ્તો નથી એનો. એ લોકો પણ એની તરફેણમાં જ બોલશે. એક વાત કહું તને, હા, હું આ વાત બાને કહું તો કેવું થાય? કદાચ ત્યાંથી રસ્તો મળી જાય. વાત સાચી છે. બા આપણા કરતાં ઉંમરમાં અને અનુભવમાં મોટા છે. એમની જિંદગીમાં આવા પ્રશ્નો ઘણીવાર આવ્યા હશે. એમનું નિરાકરણ એ કરી શકશે. તમે તમતારે જાઓ અને બા સાથે વાત કરવાની કોશિશ કરો અને બા શું કહે છે ને એની ઉપર આપણે આગળ નિર્ણય લઈશું. કંઈ વાંધો નહીં, હું અત્યારે જ ઘરે જાઉં છું પાછો. હા, હા, તમારી તબિયત કેમ છે બા? મારી તબિયત એકદમ સારી છે બેટા. હા, બરોબર. શું થયું? તું કંઈ મૂંઝાયેલો લાગે છે? કંઈ થયું પાછું ઘરમાં? હું વાત કરવી તમને, મને મન તો નથી થતું આ વાત કહેવાનું, કારણ કે તમે વાત સાંભળશો ને તો તમને દુઃખ થાય. જો બેટા, ઘરમાં રહીએ છીએ એટલે વાત તો સાંભળવી જ પડે. હા, કહેજો મને શું થયું? આ અત્યારે જે ઘરનું વાતાવરણ છે ને બરોબર નથી. અમારા મમ્મીની પાછળ પડી ગયું છે બે વહુઓ. શું કરવું એનું? ઘરના કામ કરાવે છે. જો મને તો આ બધી વાતની કંઈ ખબર નથી. હું તો સત્સંગ માટે બહાર ગઈ હતી બેટા. તો હજુ હમણાં જ આવી છું, એટલે મને આ વાતની કશી ખબર નથી. તું મને જરાક માંડીને વાત કર બધી. માંડીને હું વાત કરું? મારા મમ્મી સોફા પર બેઠા હોય ને ત્યાં દામિની હું જાય, અહીંયા કેમ બેઠા છો? બહાર જાઓ. બહાર બેઠા હોય ત્યાં મીરા જાય, અહીંયા કેમ બેઠા છો? જાઓ નાસ્તો બનાવો. હવે આ ઉંમરે બબે હોવા છતાં પણ ઘરના કામ કરવા પડે તો મારા મમ્મીને કેટલું દુઃખ થાય. વાત તો તારી સાચી છે બેટા કે મમ્મીને દુઃખ થાય. મમ્મીને શું, બધા કોઈને પણ દુઃખ થાય કે ઘરના કામ કરવા એ વસ્તુ અલગ છે, એમાં કંઈ વાંધો નહીં, કામ કરવું જોઈએ કરવું. પણ વહુ જે રીતે વર્તન કરે છે મારી વહુ સાથે એ યોગ્ય નથી. હા, એ વાત બરાબર છે. બધાયથી વધારે દુઃખ તો એ વાતનું છે કે મીરાએ મને એવું કીધું કે હા, તમારા મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવો. શું? હા, વૃદ્ધાશ્રમ? આ આજકાલની આવેલી વહુ આવું બધું વિચારે છે? હા,
આવો વિચારે છે. પણ આ વાત ઉપર હું એને એક થપાટ પણ ઈટી ગયો. મને બહુ પણ દુઃખ એ લાગ્યું. લોકોને આ વહુઓને ખબર નથી કે આ મકાનને ઘર બનાવવા માટે અમે કેટલી બધી મહેનત કરી છે. સરખી મહેનત કરી છે. મેં ને મારી વહુએ ને મારા દીકરાએ બધાએ જ મહેનત કરી છે. હા અને એ લોકોને શું સમજે છે કે એ લોકો આ પરિસ્થિતિમાં નથી આવવાના, એ લોકો ઘરડા નથી થવાના. અને એ લોકોના છોકરાઓ જો એ લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે તો શું કરશે એ લોકો તે વખતે? વાત જ એ છે ને. તમે કાંઈક આનો રસ્તો હોય તો બતાવો ને. કારણ કે મેં સાંભળ્યું છે કે ઘરમાં એક વૃદ્ધ હોય ને તો જ્યારે ઘર ઉપર દુઃખના દાડા ચાલુ થાય ને ત્યારે ઘરના વડીલ કે એમ કરો ને તો સુખના દિવસો આવે. જો બેટા, ચિંતા નહીં કર, બધું સારું થશે. તો એક કામ કર, દામિનીના પપ્પાને બોલાવીને બધી વાત કર. હા, પણ એના પપ્પા આવીને અહીંયા ઝઘડો તો નહીં કરે ને? હું તને કહું છું એટલું તું કર, બાકીનું હું જોઈ લઈશ. કાંઈ વાંધો નહીં, હું બોલાવી લઈશ. પછી બધું તમે સંભાળી લેવો ને. હું બધું સંભાળી લઈશ. જો આ બધું કર્યું છે, માંડ્યું છે આ લોકોએ, તો એને સરખું તો કરવું જ પડશે ને બેટા. આવી રીતે ને આવી રીતે થોડું ઘર ચાલે. બધાએ મળી સંપીને રહેવાનું હોય ઘરની અંદર. હા, વાત જ એ છે ને. અને મને આ જ આશા હતી કે હું બા પાસે જઈને એટલે આનો કાંઈક રસ્તો તો મળશે. કારણ કે બાએ આખી જિંદગી કાઢી છે તો એને ખબર જ હોય કે આવું દુઃખ આવે ત્યારે શું કરવું જોઈએ. સાચી વાત છે બેટા તારી. એટલે તું ચિંતા કર્યા વગર એના પપ્પાને બોલાવી લે, બધી વાત કર. હા. ત્યાર પછીનું હું બધું જોઈ લઈશ. ભલે. ઠીક છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની, સાંભળું છું. ફોન સાઈડમાં મૂકી દે. સાંભળવાનું કાનેથી છે મારે, સંભળાય છે મને. મને ખબર છે કે વ્યક્તિ કાનેથી સાંભળે અને આંખેથી જોવે, પણ જ્યાં સુધી તું ફોન સાઈડમાં નહીં મૂકે ને ત્યાં સુધી તને મારી વાત મગજમાં નહીં ઉતરે. કારણ કે આપણો આઈ કોન્ટેક્ટ નહીં થાય ને. તમારી વાત મગજમાં ઉતારવા જેવી હોય છે ખરી? હોય છે, તું ઉતારતી નથી. બોલો. વાત જાણે એવી છે કે તારા પપ્પાનો મને ફોન આવ્યો હતો. શું કહેતા હતા? કહેતા હતા કે હમણાં ઘણા સમયથી દામિનીને મળ્યો નથી હું. દામિનીની મને બહુ યાદ આવે છે. એટલે દામિનીને હું મારા ઘરે બોલાવવા માંગુ છું. એને તારું થોડું કામ છે એટલા માટે. અચાનક પપ્પાને મારી યાદ કેમ આવી ગઈ? એ તો મને ખબર ના હોય ને કે તારા પપ્પાને તારી અચાનક યાદ કેવી રીતે આવી ગઈ. પપ્પાનો ફોન આવ્યો તો કે પપ્પાને ફોન કરવામાં આવ્યો તો? પપ્પાનો ફોન આવ્યો હતો, ના કે રહેવા દો. કરવામાં આવ્યો હતો. રહેવા દો સાગર, બધું જ રહેવા દો. હું સમજી શકું છું આ બધું છે ને તમે જ કર્યું છે. હવે તમે મારા પપ્પાને પણ આમાં ઇન્વોલ્વ કરશો. હું ત્યાં જઈશ મળવા અને મારા પપ્પા સાચું બોલ, તમે ફરિયાદ કરી છે ને? અરે મેં કઈ ફરિયાદ નથી કરી. કરી જ છે, એટલે જ તો મારા પપ્પાએ મને મળવા બોલાવી. તને કેમ એવું લાગે છે કે ઘરમાં કોઈ વ્યક્તિ ભૂલ કરે અથવા તને કોઈ વ્યક્તિ બોલાવે તો એમાં બધામાં ભૂલ મારી જ હોય? કારણ કે તમે ચાપલુસી કરી હશે, બીજું તો કોણ હોઈ શકે? મને છે ને એવી ચાપલુસી કરવાની કોઈ ટેવ નથી. અને બીજી વાત કે મેં તારા પપ્પાને કોઈ વાત નથી કરી. એમને કંઈ ખબર નથી કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. એમને તારી યાદ આવી હતી ને એટલા માટે એણે પહેલા તને ફોન કર્યો હતો. પણ તને ફોન નહોતો લાગ્યો ને એટલા માટે મને ફોન આવ્યો હતો ને મને આ વાત કરી. સારું, મળી આવીશ. તમે આવશો ને સાથે? હા, હું પણ આવીશ. તો ઠીક છે, ચાલો જઈ આવી. જે હશે એ ખબર પડી જશે ને. દૂધનું દૂધ અને પાણીનું પાણી. હા, પણ એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? હવે આવી ગઈ ને બધી પ્રોબ્લેમ. આ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવાનું કીધું એટલે? મારી વાત સાંભળ. તારા પપ્પાએ તને એકલીને નથી બોલાવી, તારી સાથે સાથે મીરા ભાભીને પણ બોલાવ્યા છે. મીરા ભાભીને શું છે હવે? કારણ કે તારા પપ્પાને તારી અને મીરા ભાભી સાથે એકાંતમાં વાત કરવી છે. નક્કી કંઈક જોલ કરીને આવ્યા છો તમે. આ વાત તો ફાઇનલ. તમે નહીં તો તમારા ફેમિલીમાંથી કોક હશે. આ તમારી માએ તો ફોન નથી કર્યો ને મારા પપ્પાને?
તું જેને વિચારવાનું બંધ કરી દે. મારા ઘરમાંથી કોઈએ ફોન નથી કર્યો. એવું હોય ને તો તારા પપ્પાને ફોન કરીને પૂછી લે કે તમે જ મને ફોન કર્યો હતો કે પછી સાગરે તમને ફોન કર્યો હતો. એની શું જરૂર છે ફોન કરવાની? જવા જ છું ને હમણાં, વાત કરી લેશ. હા તે કરી લેજે, શાંતિથી વાત કરી લેજે, એક એક વાત કરી લેજે. ભાભીને કીધું? હા, ભાભી સાથે વાત થઈ ગઈ છે, જવાના પણ છે. જો તમને વાંધો ન હોય તો સાથે જજો, નકર તમારી રીતે જજો. જઈ આવીશ. એમાં આવી રીતે વાત કરવાની જરૂર નથી. તમે છે ને શાંતિથી વાત કરો. ગુસ્સો આવે છે મને અત્યારે, અને ઘડીક તો ન બોલે ને તો વધારે સારું. હા, તને તો મારી વાત ઉપર હંમેશા ગુસ્સો આવતો હોય છે. કોને ખબર લગ્ન શું કામ કરી લીધા મારી સાથે. ભૂલ થઈ ગઈ ને. માણસ માત્ર ભૂલને પાત્ર, જેમ તમારાથી ભૂલ થઈ ગઈ. હા, સાચી વાત કરી તે. ભૂલ થઈ ગઈ. કારણ કે જે વ્યક્તિ આપણને સમજી જ ન શકતું હોય એની સાથે રહીને ફાયદો શું છે? ઓહ, એટલે હવે તમારે મારાથી નોખું થવું છે? કોણે કીધું? આ તમે જ બોલ્યા ને કે જે વ્યક્તિ આપણને સમજતું ન હોય એની સાથે ન રહેવું જોઈએ. ના રહેવું જોઈએ એવું નથી કીધું. રહીને ફાયદો શું એ કીધું. હા તો એ જ હા થયું તો ને. સમજવા લાગ ને મને. વાત તો સાચી છે, પણ તમે સમજવા લાગો ને તો શું થઈ જવાનું છે? હર વખતે હું જ તમને સમજુ એવું જરૂરી ક્યાં છે? વાહ ભાઈ વાહ, જાણે હું તો તને કોઈ દિવસ સમજતો જ નથી, તારી વાત કોઈ માનતો જ નથી. નથી જ સમજતા, મારી વાત માનતા જ નથી. એવું તને લાગી રહ્યું છે. આખા ઘરમાં તને માથે લઈને ફરું છું. મને તો ક્યારેય ન લાગ્યું એવું. હો, ખરેખર કોઈ દિવસ મારી સાઈડ લીધી છે? જો તું સામે હોય ને તારી સાઈડ લઈ એને સાઈડ લીધી ના કહેવાય. હા, વ્યક્તિ ના હોય ને ત્યારે એની વાત થાય ને, હકીકતમાં ત્યારે એનું સમાધાન થાય ને ત્યારે એની સાઈડ લીધી કહેવાય. વાહ, બાકી તારી સામે તારું પાંચકા ભારનું પણ બોલવું નહીં તો તને ફૂલ ચડાવવા બરાબર છે. બહુ જ્ઞાન આવી ગયું છે આજકાલ. કોની સાથે રહ્યો છો? છે એક વ્યક્તિ. મારા જેવા સારા માણસ હારે રહ્યો તો વધારે જ્ઞાન આવશે. હા, એ વાત એકદમ સાચી કરી. સારા માણસ. દામિનીને મેં બોલાવી હતી, હજી કેમ ન આવી? આમ કરો પાછો કે પપ્પા, આય બેટા, જય શ્રી આય કૃષ્ણ. બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો અંકલ? હવે તમે કયો, તમે ધીરાણી જેઠાણી કેમ છો? અમે મજામાં. હા. કાલે તમે ફોન કરીને આવવાનું કીધું હતું પણ અને ખાસ મને પણ સાથે લાવવાનું કહ્યું હતું. કઈ ખાસ કામ હતું? હા. કાલે આવી નતા શક્યા એટલે અત્યારે સવારે આવ્યા છીએ. અરે શું કામ હતું? મારે તો કામ તો એ હતું કે કેમ છે તબિયત પાણી સારા છે બધાને? હા તારા સાસુની તબિયત સારી છે? હા, એમને શું વાંધો? મસ્ત ખાઈ પીને એશ મોજ કરે છે ઘરમાં. અરે તમારી જેવી બે વહુ હોય પછી એને શું વાંધો હોય? હમ. બે સંસ્કારી હારી એની દેખરેખ રાખી એવી પણ વહુ ઘણી વાર હોય. કેવું છે અંકલ ખબર છે, વહુઓ સારી હોય કે ના હોય, ગરડાઓને પોતાના લક્ષણ પણ નડતા તો હોય જ છે. અરે એમ તો મા બાપ જ્યારે એમ તો મા બાપને ક્યારેક દીકરાના લક્ષણ નડતા જ હોય ને. નાનો હોય ત્યારે એ કેટલા એવા લક્ષણ કરતો હોય કે જે એને ગમતા ન હોય છતાં નથી સહન કરતી, મોટા નથી કરતી. પપ્પા વાત શું હતી એ કોને? અરે જો બેટા, મને એવો વિચાર આવે છે કે હવે છે ને હું વૃદ્ધાશ્રમમાં વયો જાઉં. શું આશ્રમમાં? અંકલ, શું વાત કરો છો તમે? આટલું મોટું ઘર છે, તમારે ત્યાં શું કામ જવું છે? હા, અહીંયા પણ હું ઘર છે પણ મારે છે ને માણસની જરૂર છે. કોઈ સાથે કોઈ વાત કરવા વાળો હોય, હસી મજાક કરવા વાળો હોય તો કંઈક મને ગમે. આ કેવી વાત થઈ પપ્પા કે બોલો એકલા છું તો વૃદ્ધાશ્રમ વહી જાવ? અરે તમારે કોઈ દીકરો હોય કે વહુ હોય જે તમને હેરાન કરતા હોય અને તમારે જવું હોય તો વાત સમજ્યા, પણ કોઈ છે જ નહીં. તમે શાંતિથી અહીં એકલા રહી શકો છો અને વૃદ્ધાશ્રમ જવાની વાત કરો છો. કસાઈ નથી જવાનું. અરે ઘણી વાર તો હું બહુ રાજી થાવ છું કે સારું છે મારે કોઈ દીકરો નથી. કારણ કે આપણે પેલા વિજયભાઈ નહીં, એનો ઓલો દીપુ, એણે છે ને એના પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા. જો અને આમ જો વિજયભાઈ બિચારા સહન કરે ને મારી આગળ આવીને રોતા હતા, સમજ્યા? એ કે હું કરું, મેં એને મોટો કર્યો અને મને લાડકોડમાં ઉછેર્યો અને અત્યારે એ મને ઘણી વાર તો એ કે મને મારવા દોડે છે. રોતા હોય ત્યારે મને એમ થાય કે સારું છે ભગવાને મને દીકરો નથી આપ્યો. દીકરી આપી એની હા રે સુખી છે ને એની ખાવાની સેવા કરે છે. આપણે શું કામ એમની પંચાયત કરવી છે? એમને જે કરવું એ કરે. પણ જોવો 100 વાત ને એક વાત છે, તમારે કસે નથી જવાનું. અરે પણ બેટા જ્યાં હું જાઉં ને તો ઘરડા ઘરમાં બીજા
મારી જેવા ઘરડા માણસો હોય ને એટલે એક ટેકો મળી જાય. અને હું તો આમ જો હજી એવો ને એવો જ છું, મને ક્યાં એવી કઈ બીમારી આવી છે? અંકલ શું વાતો કરો છો તમે પણ આ? તમારે ક્યાંય જવાની જરૂર નથી, શાંતિથી અહીંયા રહ્યો ને. અને તમને ન ફાવતું હોય ને તો એક કામ કરો, મારા પપ્પાના ઘરે જતા રહ્યો. એ લોકો દેશમાં છે ને બહુ શાંતિથી જીવે છે, એટલું મોટું ઘર છે અમારી પાસે. અને આમ પણ આ ઘરે ગાયો ભેંસો રાખે છે ને તો તમને એ વાતાવરણમાં બહુ ફાવશે. વાહ, તારી જેઠાણીનો મારે આભાર માનવો પડે. જો હવે એને તો કાંઈ નથી ને, તારો તો મારો પપ્પો છું એટલે તું મારી ચિંતા કરી, વાત બરાબર છે. પણ એને તો દેરાણીના પપ્પા છે, છતાંય એ મારી કેટલી ચિંતા કરે છે. જો મારી દેરાણી નહીં, મારી નાની બેન છે, એટલે તમે પણ તો મારા પપ્પા સમાન જ છો ને. જો તમે કહેતા હોય ને તો હું આજ જ વાત કરી દઉં. ના ના બેટા, ત્યાં જવામાં એવું થાય કે ત્યાં હું જાઉં તો મને આમ અંદરથી એવી ઈચ્છા છે કે ઘરડા ઘરમાં જાઉં ને એટલે ત્યાં હું બસ કરો પપ્પા, ક્યારના એક ને એક જીદ લઈને બેઠા છો. ક્યારની શાંતિથી વાત કરું છું તો સમજતા નથી. કહી દીધું ને એકવાર કે તમારે કશે નથી જવાનું એટલે નથી જવાનું. અરે તમને કઈ લાગતું હોય, એવું કઈ હોય, પ્રોબ્લેમ હોય તો કહો ને, અમે લોકો છીએ ને તમારા માટે. શાંતિથી વાત કર ને. શું શાંતિથી વાત કરું? કેવી વાતો કરે છે? વૃદ્ધાશ્રમ જવાતું હશે? હા હા, પણ આપણે સમજાવીએ છીએ ને. અરે બેટા, હું ઘરડા ઘરમાં જાઉં તો એ તને નથી ગમતું છે ને? ન જ ગમે ને. તો તું વિચાર કર, તમે બંને તમારી સાસુ સાથે શું કરો છો? તમે એ જ કરો છો ને કે વૃદ્ધાશ્રમમાં તમે વૈયા જાઓ, ડગને પગલે એનું અપમાન કરો અને એની પાસે કામ કરાવો, એને ફાવે એમ બોલાવો. કોઈ દિવસ એવું તે માન આપ્યું કે મારા સાસુ છે, મારા મમ્મી સમાન છે, એવું કોઈ દિવસ માન આપ્યું? જેમ તું મને કહેશો એમ તું તારા સાસુને ન કહીએ? પણ મને બધી વાતની ખબર પડી ગઈ છે દામિની અને મીરા, તમે બંને મારી દીકરી સમાન છો એટલે હું તમને આ ઠપકો આપું છું. જેમ તમને તમારા પપ્પાની, મમ્મીની, તમારા પિયરની બધાની ચિંતા છે, એમ જ તમને તમારા પિયરમાં તમારા સાસુની ચિંતા હોવી જોઈએ. અને એ જ હારી અને સંસ્કારી છોકરીના લક્ષણ છે. પણ એ અમારા સાસુ છે, મમ્મી થોડા. અને આમ પણ એ પણ કાંઈ ઓછા નથી, હેરાન કર્યા કરે છે આખો દિવસ. હેરાન કાંઈ નથી કરતા, હું એનો સ્વભાવ જાણું છું. અને હેરાન કરતા હોય ને તોય તમારે સહન કરવાનું હોય, કારણ કે એની તો ઉંમર થઈ ગઈ છે એટલે એને એવો ખ્યાલ ન હોતો હોય. પણ તમે તો હજી બે નાના છો, તમને તો એ ખબર પડવી જોઈએ કે જા મારા સાસુ છે ને એ ગમે એવું કરે, ગમે એમ તો એ મારા માવતર છે, એવા તો મેં તને સંસ્કાર આપ્યા. અને આ સંસ્કાર તું ભૂલી હોત ને ગઈ? પપ્પા દામિની, આવી રીતે ન રહેવાનું હોય બેટા. સાસરામાં છે ને આપણે આપણું જ છે એમ માનીને રહેવાનું હોય. અને આ તમે ઘરડા માણસની જ્યારે હાઈ લાગશે ને ત્યારે તમે ક્યાંય ના નહીં રહ્યો. અત્યારે તમારા હાથ પગ ચાલે છે, તમે ચાલી શકો છો, કામ કરી શકો છો, પણ આના હાથ પગ નહીં ચાલે ને જ્યારે એવડી ઉંમર થાય ને તમારા સાસુની અને તમારા ઘરે જ્યારે સંતાન થાય, એ તમારી યારે તમે અત્યારે જેવું તમારા હાવ હારે વર્તન કરો એવું તમારી યારે કરશે ને ત્યારે તમને ખબર પડશે કે ઓહો, અમે જે કર્યું હતું ને અમારા સાસુ સાથે એ બહુ ખોટું છે. અને આ કર્મ જે તમે કરો છો ને એ બદલો તમારે અહીંયા જ વાળવો પડશે. એટલે મારું તો એમ કહેવાનું, હજી તો તમારે આ પાપમાંથી છટકવું હોય ને, આ પાપમાંથી હજી તમારે મુક્તિ મેળવવી હોય ને તો હું તો કહું આજે જ તમે માફી માગો તમારા સાસુની, અને ખરા દિલથી માફી માગજો. મેં તમને ઠપકો આપ્યો અને પછી તમે માફી માગો એ બનાવટી નહીં. તમને એમ થવું જોઈએ કે નહીં અત્યાર સુધી અમે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. બસ મારે આ જ કહેવું હતું. અત્યારે જાઓ અત્યારે. તમે શું કામ મને અહીંયા બેસાડી? સમજ નથી પડતી. પાછું આવશે તો મગજમારીના ઘર થશે. કશું નહીં થાય, મારા પર વિશ્વાસ છે. બરાબર છે? હા, વિશ્વાસ તો છે બા, પણ સમજાતું નથી કે બે વહુઓ ક્યાં ગઈ અને સાગરને અશોક પણ દેખાતા નથી. એ લોકો પણ આવશે. તું બેસ ને, જરાક થોડી રાહ જો, શું થાય છે તે તું જો. બા, હું તમારા માટે ચા બનાવી જાઉં? ના, કશું જ કરવાની જરૂર નથી, બેસ. તો આવે બંને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત કેમ છે? સારી છે ને? નવી સાડી પહેરી છે, સરસ લાગે છે. કેમ છો? મજામાં. ચા પાણી કઈ? ના ના, બાને પૂછી લો. બા મારે નથી પીવી. આજે મેં વિચાર્યું છે કે મમ્મીને રસ બહુ ભાવે છે ને, તો રસપુરી બનાવી નાખીએ બપોર. સરસ. બીજું શું બનાવશો? તમે કયો એ અને મમ્મી કે એ તમારું જ માનવાનું હોય ને. ઘરના મોટા તમે છો એટલે તમને પૂછીને તમે જે કહેશો એ બનશે. બોલ બેટા, તારી શું ખાવાની ઈચ્છા છે? બા, આ લોકો
અચાનક આવું જે બનાવશે જે બનાવશે એ નહીં મમ્મીજી, તમને ભાવતી વાનગી મને ખબર છે. તમને શીરો બહુ ભાવે છે ને, શીરો બનાવી આપું? અને મમ્મી અત્યાર સુધી તો અમે જેમ કહ્યું એમ જ તમે કર્યું છે ને. તો હવેથી બધી તમારી મરજી. વાહ, મને એમ લાગે છે કે આજે સૂરજની દિશા ઉગવાની બદલાઈ ગઈ. આ લોકો આટલા પ્રેમથી મારી સાથે વાત કરે છે. તે કરે છે ને બેટા, એ લોકોને સમજાઈ ગયું છે. એ લોકો સમજી ગયા છે કે આવી રીતે નહીં કરવું જોઈએ, મોટાઓને માન આપવું જોઈએ. બેસ બેટા. શું વાત ચાલી રહી છે? કંઈ નહીં સાગર, આ બહુ આજે મારી પસંદગીની રસોઈ બનાવવાની વાત કરે છે અને એ વાતથી નવાઈ લાગી અને બા કહે છે કે આ લોકોને સમજાઈ ગયું છે. હું કંઈ સમજી નહીં. હા, એવું કંઈ તો નથી ને કે બકરો હલાલ કર્યા પહેલા એને એનું ભાવતું ભોજન આપીને તરોતાજા કરવામાં આવે છે. ના સાગર, એવી કોઈ વાત નથી. તો પણ ખરેખર અમે જે કરતા હતા ને ખોટું હતું, ભૂલ હતી અમારી. જેમ મારા પપ્પા છે એને હું મારા પપ્પા માનું છું, એમ અમારા સાસુ એ મારી માં જ કહેવાય ને. પણ મેં ક્યારે તમને માં સમજ્યા જ નહીં. તે દિવસે હું જ કહેતી હતી ને કે સાસુ છે ને એ વહુને ક્યારે દીકરી ન બનાવી શકે, પણ એના માટે પહેલાં વહુએ છે ને દીકરી બનવું પડે છે. સાસુની સેવા કરવી પડે છે, સાસુનું ધ્યાન રાખવું પડે છે. મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. સાચી વાત છે દામિનીની. મમ્મીજી, અમે તમારી વહુઓ છીએ. અમે તમારું ધ્યાન નહીં રાખીએ, તમારી સેવા નહીં કરી તો બીજું કોણ કરશે? અમે ભૂલી ગયા હતા. અમને અમારા સમયનો અહંકાર આવી ગયો હતો કે અમારે તો કોઈ દિવસ કોઈની જરૂર પડશે જ નહીં. અમે તો એકદમ ફિટ છીએ, મેન્ટલી અને ફિઝિકલી. પણ હવે અમને ખબર પડી કે સમય રોજ એક સરખો નથી. આજે સૂર્ય ઉગ્યો છે તો એ આથમ છે જરૂર. છો બેટા, મને તમારા બંને સાથે કોઈ જ ફરિયાદ નથી. હું તો માત્ર એટલું ઈચ્છતી હતી કે આ ઘરમાં બધા હળી મળીને રહે, સુખેથી રહે. પણ તમને લોકોને હું બોજરૂપ લાગતી હતી, તમને નડતી હતી, એટલે તમે બંને જાણ મારી અવગણના કરતા હતા. તો આજે આ વાત થઈને તો મને એવું લાગે છે કે મારો પરિવાર પહેલાંની જેમ હસી ખુશીથી રહેશે. એને હા, અને હું ઘરની વડીલ છું તો મારે તો બધી વસ્તુનું ધ્યાન રાખવું જ પડે ને. હા, અરે મમ્મી, હા. તમે શું મને કે આ ચમત્કાર કેવી રીતે થયો? મનમાં વિચાર તો ઘણાય આવે છે. હવે જણાવ ને કે ચમત્કાર કઈ રીતે થયો? મમ્મી, આપણામાં એક કહેવત છે ને, બહુ પ્રચલિત છે કે ગઢા ગાડું વાળે. કહેવાય છે ને મમ્મી કે જે ઘરમાં વડીલો હોય ને એ ઘરના સંબંધો કોઈ દિવસ તૂટતા નથી. કારણ કે વડીલો પાસે અનુભવ પણ હોય છે અને એણે એ બધું જોયું પણ હોય છે. એટલા માટે વ્યક્તિને સારી રીતે સમજાવી શકે છે. અને આપણા ઘરમાં આ બા છે ને એટલે જ આજે છે ને મારા ભાભી અને આ મારું અડબોત સમજી ગયું છે. એવું નથી લાગતું કે બહુ વધારે બોલો છો? જુઓ, હવે બધું સારું થઈ ગયું છે અને આ ચમત્કાર આપણા બાએ કર્યો છે. એટલે મને એવું લાગે છે કે પહેલી સેવા તો તમારે મારા કરતાં વધારે બાની કરવી પડશે. કેમ નહીં? હા, ચલો પગ દબાવવા માંડું છું. મજાક કરો છો. જુઓ, હું ભલે જૂનવાણી છું પણ મારા વિચારો છે ને બહુ મોડર્ન છે. હવે બધા મળી સંપીને રહેજો. કોઈની એકબીજાએ કોઈની ફરિયાદ કરવાની નથી, બરાબર? ચાલો.